webinar series, and today we are here with the 29th session. And today we have Abhishek sir with us. By profession, he is CA, and he has more than 10 years of experience. He has been invited to give lectures in national and other international universities and institutes. So we'll have him today. If you have any queries or questions, you can please put the questions in the chat box, or if you have any doubts, we can take the questions in last 15 minutes. So we'll begin the session now. Over to you, sir. Thank you so much for coming. Yeah. Thanks a lot. I'm grateful to be here at the Amrit Mehsana Mission. So it's a unique experience for me to join this kind of an event. So today we'll be discussing how startups and the whole startup ecosystem has created the buzz entrepreneurship and all. We will also understand what are the opportunities which are available in the startup ecosystem, which can be used by the participants and catered on. So first, we should understand what is startup, how startups work, and what are the key areas where we need to understand. Sorry to interrupt, sir. I just have one request. Can we use Hindi, Gujarati or Gujarati, like mix of it for the mode of language? Okay. Because most of them are students from 8th onwards, so that they can understand things. Okay. So we will be talking today about startup ecosystem. Startup ecosystem શું છે, શું નહીં, એમાં કઈ opportunities છે આપણા જોડે, આપણે શું કરી શકીએ છે, અને એમાં benefits શું છે, અને in future તમે તમારો બિઝનેસ કરવા માંગો છો, તમે એક સ્ટાર્ટઅપ કરવા માંગો છો, તો તમારા પાસે શું બેનિફિટ્સ છે જે અમારા પાસે નથી. સો બેસિકલી સ્ટાર્ટિંગ ફ્રોમ ધેર આપણે પહેલા વાત કરશું સ્ટાર્ટઅપ શું છે, વોટ ઇઝ સ્ટાર્ટઅપ. સો એઝ આઈ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ ઇઝ ધ હોલ મહેસાણા ક્રાઉડ. તો મહેસાણા લોકો પહેલાથી જ બિઝનેસ માઇન્ડેડ છે. એ લોકોને ખબર છે શું હોય છે બિઝનેસ ને શું કઈ રીતે આપણે ધંધો કરવો છે, એ એમને ખબર જ હોય છે. સો ઓન ધેટ બેસિસ ઇફ વી લુક એટ ઇટ, એ ધંધાને મોટું કઈ રીતે કરવાનું છે ને એક સ્કેલેબલ મોડલ કઈ રીતે બનાવવાનું છે, એ હોય છે સ્ટાર્ટઅપ. બધા ધંધો તો કરે જ છે, બધા એકના એક પગલાથી ધંધાની શરૂઆત તો કરે જ છે બધા લોકો, પણ એ પગલો ક્યારે મૂકવું અને કેટલી ઝડપથી એને મોટું કરવું, એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. સો અગેન being on in the startup ecosystem, હું લાસ્ટ 7 વર્ષથી ઇકોસિસ્ટમનો પાર્ટ છું. મારી પોતાની કંપની છે જે ફર્સ્ટ આઈટી કંપની છે, ફર્સ્ટ ગુજરાતનો સ્ટાર્ટઅપ છે જે બીએસસી ઉપર લિસ્ટેડ છે. તો એ પ્રમાણે મને ઘણી બધી ખબર છે કે ભાઈ કઈ રીતે આખો ઇકોસિસ્ટમ ચાલે છે. 15 કંપની જેવી કંપનીઓ છે જેના બોર્ડ ઉપર હું છું. તો આ આખું સિનેરિયો ચેન્જ થઈ ગયું છે. જે તમે 10 વર્ષ 20 વર્ષ પહેલા તમે ધંધો કરવા માંગો તો એ અને આજે તમે ધંધો કરવા માંગો એમાં ઘણો ડિફરન્સ છે. પહેલા તમે 10 વર્ષ પહેલા કે 15 વર્ષ પહેલા તમે કોઈ પણ ધંધો કરવા માંગો કે ધંધો કરવા જાઓ તો સૌથી પહેલા તમને બધા લોકો ના પાડે કે ભાઈ તું નિષ્ફળ થશે તો શું અને શું તકલીફો આવશે. હવે એવું નથી. હવે ગવર્મેન્ટ પ્રમોટ કરે છે, તમારા પોતાના જે કમ્યુનિટીઝ છે એ પ્રમોટ કરે છે, ધંધો કરો, ચાલ્યો તો સારું, નહીં ચાલ્યો તો એ આપણે જોઈ લઈશું. એ ડિફરન્સ આવી ગયું છે આખો થોટ પ્રોસેસમાં. સો હવે એ પ્રમાણે તમે જો તો જે પણ તમે ધંધો કરો આજની તારીખમાં કોઈ પણ તમને નીચે ખેંચવા માંગતો નથી, જે પહેલા થતું હતું, જેમાં એ તકલીફ હતી પહેલા. સો એ પ્રમાણે આપણે જોઈએ કે ધંધામાં બહુ બધા ફેરબદલ આવી ગયા, ચેન્જીસ આવી ગયા છે. એ જ પ્રમાણે તમે જો તમે કહી શકો છો આપણે આ સ્ટાર્ટઅપ 2.0 તરફ આગળ વધીએ છીએ. ગવર્મેન્ટે એન્ટરપ્રિનરશિપ એઝ અ સબ્જેક્ટ લઈ આવ્યા છે 8th સ્ટેન્ડર્ડ ઓનવર્ડ્સ. પછી તમારે ભણતરમાં આવે છે ને તમને
મેક્સિમમ એ લોકો ગવર્મેન્ટ કહે છે કે ભાઈ તમે ઇન્ટર્નશિપ કરો, તમે તમારા જે તમારું એજ્યુકેશન સિસ્ટમ છે એમાં ઇન્ટર્નશિપને નાખો, તમે પ્રેક્ટિકલ ટ્રેનિંગને નાખો. આ બધું એટલા માટે થાય છે કે તમે નવું ધંધો તમારું શરૂ કરી શકો. તો આખું ઇકોસિસ્ટમ છે એ ઘણું વાઇબ્રન્ટ થઈ ગયું છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયાની જે પોલિસીઝ છે એ ઘણી સારી છે. તમે જો તો આજની તારીખમાં તમારે એક SISF નું સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીડ ફંડનું ફંડ જોઈતું હોય તો ગવર્મેન્ટ તમને એકદમ ઓછા વ્યાજ દરે અને એઝ અ ગ્રાન્ટ પણ આપે છે, જે ફંડ તમે યુઝ કરી શકો છો તમારું આખું બિઝનેસ બનાવવામાં. 30 લાખ 50 લાખ સુધી આ ફંડ આપે છે ગવર્મેન્ટ. તો મેં જયારે 7 વર્ષ પહેલા ચાલુ કર્યું હતું આટલું બધું બેનિફિટ નહોતું, પણ હવે એ બધા બેનિફિટ્સ એડ થતા ગયા અને આખું ઇકોસિસ્ટમ ડેવલપ થતું ગયું. તો આજે આપણે વાત કરશું હાઉ આ ઇકોસિસ્ટમમાં આપણે કઈ રીતે બેનિફિટ લઈ શકીએ છીએ ને શું કરી શકીએ છીએ જેનાથી આપણે આપણું પોતાનું સ્ટાર્ટઅપ પણ કરીએ અને એ સક્સેસફુલ પણ થાય. સો પહેલી વસ્તુ, સ્ટાર્ટઅપ તમે કોઈ પણ સ્ટાર્ટઅપ કરો કે કોઈ પણ ઓપોર્ચ્યુનિટી જોવા માંગો છો તો ઇન્ડિયામાં તમે જેમ કે કોઈ સ્ટાર્ટઅપ કરવું છે તો એ સ્ટાર્ટઅપ કેમ કરવું છે સૌથી અગત્યનું છે. એ સ્ટાર્ટઅપની પહેલા તમારું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એ સૌથી અગત્યનું હોય છે. એની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં તમને મેક્સિમમ ટાઈમ આપવું જોઈએ. એ જે પ્રોબ્લેમ તમે શોધવા માંગો છો એ શોધવી જોઈએ. એ પ્રોબ્લેમ કેટલા લોકોને આવે છે એ શોધવી જોઈએ છે અને એ પ્રોબ્લેમ સોલ્વ કઈ રીતે થઈ શકે છે, એનું બેસ્ટ ઉપાય શું થઈ શકે છે એ જોવું જોઈએ. એના પછી તમે સ્ટાર્ટઅપ ચાલુ કરવું જોઈએ કે એ એટલીસ્ટ તમને એટલી ખબર હોય કે ભાઈ આ પ્રોબ્લેમ છે ને આ પ્રોબ્લેમ આ કરવાથી દૂર થઈ શકે છે ને હું આનામાંથી આ ટ્રાય કરું છું. સ્ટાર્ટઅપ્સ એવી વસ્તુ છે જ્યારે તમારે ફેલિયર આવશે ને આવશે જ. તમે કોઈ પણ ધંધો કરી લો, તમે એવું નહીં કહી શકો કે ભાઈ ધંધામાં આપણે દરરોજે આપણે કમાઈને જ ઉઠવાના છે, એવું નથી હોતું. સેમ વે સ્ટાર્ટઅપ્સમાં નથી હોતું. સ્ટાર્ટઅપ્સમાં રિસ્ક થોડુંક વધારે હોય છે કેમ કે તમે ડે 1 થી જ તમે સ્કેલ શોધો છો, સ્કેલ કરવાનું હોય છે તમને ડે 1 થી. તો એ પ્રમાણે તમને થોડુંક સાચવીને ચાલવું પડે છે. એ એક વસ્તુ હોય છે. અને આ બધું શું તમે 10 વર્ષ પહેલા તમે જુઓ તો બધા સ્ટાર્ટઅપ્સમાં જે ફંડિંગ થતી હતી કે ઇવન કોવિડ પહેલા કે કોવિડ પછી જે ફંડિંગ થતી હતી એ થોડુંક ફંડિંગ વિન્ટર જેવું આવ્યું છે આખું સ્ટાર્ટઅપ ઇન્ડસ્ટ્રીમાં. પણ એ શેના માટે આવ્યું છે કે આજ સુધી બધા કંપનીઓ શું કહેતા હતા કે તમે મેક્સિમમ યુઝર બેઝ એડ કરો. પણ હવે બધા વેન્ચર ફંડ્સ કે જે એન્જલ ઇન્વેસ્ટર્સ છે કે ઇન્વેસ્ટર નેટવર્ક છે એ લોકો કહે છે નહીં ભાઈ તમે મને પ્રોફિટેબલ અને સ્કેલેબલ ધંધો આપો તો અમે તમારામાં ઇન્વેસ્ટ કરીએ. તમને ખબર હશે કે ગૂગલ ક્યારે બન્યું હતું? ગૂગલ 1966માં જયારે બન્યું હતું, 1966 થી 81 સુધી એટલું કોઈ પ્રોફિટેબલ કે એવું નથી હતું. અને 81 થી 91 સુધી એ લોકો જસ્ટ બેસિક પ્રોફિટ કરતા હતા. પણ આજે વર્લ્ડની સૌથી મોટી કંપની છે ગૂગલ. સેમ છે ફેસબુકની સ્ટોરી. ફેસબુક જયારે બન્યું હતું ને આજે જ્યાં છે એ આખું જે એ મહેનત રહી છે ને એ ડેડિકેશન રહ્યું છે એના કારણે એટલું બધું ઉપર ગયું છે. અને એ જ ગૂગલ જે યાહૂને કીધું હતું કે ભાઈ વેચી દો, ગૂગલ વાળાએ કીધું તમે અમને બાય કરી લો $4 મિલિયન 1998માં. એ જ ગૂગલ પછી યાહૂ એક્વાયર કર્યું અને એને બંધ કર્યું યાહૂ 2004માં. તો એવું કંઈ નથી હોતું કે ભાઈ આ ઇકોસિસ્ટમમાં બધું સારું જ થવાનું છે કે સ્ટાર્ટઅપ્સ તમે કરો ને બધા સક્સેસફુલ જ થશે. તમે ફેલ નહીં થશો, તમે કંઈ શીખીને જશો. તો આપણે કંઈ પણ કરીએ એનાથી બે જ રિઝલ્ટ આવી શકે છે. એક રિઝલ્ટ એ હોય છે કે તમે સક્સેસ થાઓ, બીજો રિઝલ્ટ એ હોય છે તમે કંઈ શીખો એમાંથી. ત્રીજું કોઈ રિઝલ્ટ હોતું નથી. તો એ પ્રમાણે જ એ શોધથી આપણે ચાલીએ છીએ આગળ. અને આ ઓપોર્ચ્યુનિટીઝ હવે ઇન્ડિયામાં શું છે તમે સાંભળ્યું હશે, ફિનટેક સાંભળ્યું હશે, તમે હેલ્થટેક
સાંભળ્યું હશે, તમે ઓફિસ ટેક સાંભળ્યું હશે, તમે બહુ બધા અલગ અલગ ઈ કોમર્સના વેરાયટીઝ છે, Web3 છે, આ બધું સાંભળ્યું હશે. પણ હવે એનાથી શું થાય છે, તમે એમાં કઈ રીતે ઘૂસી શકો છો? તો તમને સૌથી પહેલા તમારે જે જોવું જોઈએ એ જોવું જોઈએ કે તમારે એક્ઝેક્ટલી શું પ્રોબ્લેમ છે ને એનું શું આન્સર લાવવું જોઈએ. જેમ અમારી વાત કરું તો અમે લોકો હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું. હું 9મા ધોરણથી અકાઉન્ટ લખતો હતો કંપનીઓના. તો મને ખબર છે કે કઈ રીતે આ તકલીફ આવે છે. આ બીજા અકાઉન્ટિંગ સોફ્ટવેરમાં મલ્ટિપલ ડેટા થઈ જાય છે ને ડેટા બરાબરથી જતા નથી ને બહુ બધા પ્રોબ્લેમો આવે છે અકાઉન્ટિંગ સોફ્ટવેરમાં. અને એનો સોલ્યુશન એટલા બધા કોઈ સારા સોલ્યુશન એ ટાઈમે હતા નહીં. 2017ની વાત કરું છું. તો અમે વિચાર્યું કે ભાઈ એક ક્લાઉડ બેઝ અકાઉન્ટિંગ સોફ્ટવેર બનાવીએ, એને માર્કેટમાં લોન્ચ કરીએ અને એનાથી આપણે ધંધો વધારીએ, બધાનો એ બધાની પ્રોબ્લેમ સોલ્વ કરીએ. તો સ્ટાર્ટઅપ હંમેશા પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે હોય છે, નવી પ્રોબ્લેમ ખડી કરવા માટે નથી હોતું. તો તમારે સ્ટાર્ટઅપમાં જ્યારે પણ તમે કોઈ સ્ટાર્ટઅપ કરવા માંગો, ભલે તમે બૂટસ્ટ્રેપ્ડ કરો કે ભલે તમે ઇન્વેસ્ટરના પૈસે કરો, પણ એ તમે પ્રોબ્લેમ કોન્સન્ટ્રેટેડ હશો ત્યારે જ તમે બરોબર કરી શકશો. અધરવાઇઝ શું થશે કે તમે 10 જગ્યાએ ઘૂમતા રહી જશો અને તમે એકચ્યુઅલ બિઝનેસ કરી શકશો નહીં. તમારું ફોકસ એકના એક પ્રોબ્લેમના સોલ્યુશન ઉપર હોવું જોઈએ. એ એકના એક પ્રોબ્લેમના સોલ્યુશન ઉપર તમારું ફોકસ હશે તો તમે કંઈ પણ કરી શકશો. તો એ પ્રમાણે તમને ઇન્ડસ્ટ્રી સિલેક્ટ કરવી જોઈએ કે ફિનટેકમાં કરવું છે, હેલ્થટેકમાં કરવું છે કે પછી મેન્યુફેક્ચરિંગ 4.0માં કરવું જોઈએ, એગ્રીટેકમાં કરવું જોઈએ. ક્યાં એક્ઝેક્ટલી તમને આ કરવું જોઈએ, સ્ટાર્ટઅપ કરવું જોઈએ, એ તમારે જોવું જોઈએ. અને એના પ્રમાણે તમને આખું તમારું ઇનોવેશન શોધવું જોઈએ. ઇનોવેશનનું કેટલું પોટેન્શિયલ છે, ગ્રોથ પોટેન્શિયલ શું છે એ જોવું જોઈએ. રિસ્ક શું આવે છે સ્ટાર્ટઅપ્સમાં અને એ રિસ્ક તમે કઈ રીતે મિનિમાઇઝ કરી શકો એ જોવું જોઈએ. તો આ પ્રમાણે તમે આખું સ્ટાર્ટઅપનું સ્ટ્રક્ચરિંગ કરી શકો છો. તમે ઇન્ડિયામાંથી માનો તો સૌથી મોટામાં મોટા સ્ટાર્ટઅપ શું છે? તો સૌથી મોટા સ્ટાર્ટઅપ્સ તમે કોને કહેશો? તો સૌથી મોટા સ્ટાર્ટઅપ્સ આજની તારીખમાં છે, આપણે ફ્લિપકાર્ટની વાત કરો, એ મોટામાં મોટું સ્ટાર્ટઅપ છે. પણ તમે ફ્લિપકાર્ટની સામે જો ત્યાં આપણે શોપક્લૂઝ હતું એ બંધ થવા વાળું છે. સ્નેપડીલ હતું જેની અને ફ્લિપકાર્ટની ફંડિંગ એક બરોબર હતી, તો એ હવે એને કોઈ ખબર નથી હવે ક્યાં જાય છે. એક ઇન્ફીબીમ કરીને આપણા ગુજરાતમાં આવ્યું હતું, એનું ખબર નથી. એ લોકોએ ડાયવર્સિફાઈ કરી દીધું આખું. એ લોકો ઈ કોમર્સમાંથી નીકળીને આખું પેમેન્ટ ગેટવે ને એ સાઈડે જતા રહ્યા. તો આપણે એ જોવું જોઈએ કે ભાઈ કઈ રીતે આ સ્ટાર્ટઅપ્સ કામ કરે છે અને કઈ રીતે તમે સર્વાઈવ કરી શકો છો એ સ્ટાર્ટઅપને, અને કેટલું આગળ વધી શકો છો એ આપણે અગત્યનું જોવાનું રહે છે. કોઈ પણ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ કે સ્ટાર્ટઅપમાં કામ કરીએ, કોઈ પણ આઈડિયા ઉપર કામ કરીએ, અને આઈડિયા ઉપર ઘણું ફોકસ અને ઘણા રિસર્ચની જરૂર હોય છે. તમે જોશો દેર આર મોર દેન 1 lakh સ્ટાર્ટઅપ્સ ઇન ઇન્ડિયા. પણ એ 1 લાખ સ્ટાર્ટઅપ જેમને રજીસ્ટ્રેશન મળ્યું છે, કેટલા લોકો એકચ્યુઅલી કોઈ પ્રોબ્લેમને લઈને ચાલે છે? તો એવા જોશો તો 25,000થી વધારે નહીં મળશે તમને. તો હવે આ 25,000 સ્ટાર્ટઅપ છે આખા ઇન્ડિયામાં, અને એ લોકોએ આખા ઇન્ડિયાની દશા અને દિશા ચેન્જ કરી નાખી છે. આજે આખા ઇન્ડિયાનું અમૃતકાલ આવે છે. તમે કહો આપણે જે નેક્સ્ટ 25 વર્ષની વાત કરીએ છીએ, ધીસ આર ધ બેસ્ટ ટાઈમ ટુ ડુ બિઝનેસ ઇન ઇન્ડિયા, બીકોઝ ઇન્ડિયા વિલ બી ગ્રોઈંગ એટ મિનિમમ on the higher side of 9% or maybe in the double digit. તો જ્યારે આવી ગ્રોથ હોય તમારી,
તો સ્ટાર્ટઅપ પણ ગ્રો થવાના જ છે, બિઝનેસની ઓપોર્ચ્યુનિટીઝ આવવાની જ છે. તો એ ઓપોર્ચ્યુનિટીઝને કઈ રીતે તમે મેક્સિમમ ભૂનાઈ શકો, એ ઓપોર્ચ્યુનિટીઝને કઈ રીતે તમે મેક્સિમમ બેનિફિટ લઈ શકો, એ જોવું જોઈએ. ઇન્ડિયાનું જે ઈ કોમર્સ માર્કેટ સેગમેન્ટ છે, જે આપણે ફ્લિપકાર્ટની વાત કરી, ઇન્ફીબીમની, સ્નેપડીલની, જે ઇન્ડિયાના ઈ કોમર્સ છે એમની વાત કરી છે, એ $300 બિલિયન થઈ ગયું છે 2026માં. એક્સપેક્ટેડ હતું $250 બિલિયન થશે, પણ એ $300 બિલિયન થઈ ગયું છે. એક્સપેક્ટેશન કરતા વધારે આવ્યું છે. અને આવા વાળા વર્ષોમાં તમારું ઈ કોમર્સ મેઇન હશે, 70% પેનિટ્રેશન હશે ઈ કોમર્સનું આખા ઇન્ડિયાના રિટેલ સેગમેન્ટમાં. તો કઈ રીતે તમે એમાં આગળ વધો એ તમારે શોધવું જોઈએ. શું એવું કરો તમે કે તમે એકદમ યુનિક થાઓ એ બિઝનેસમાં, એ આપણે જોવું પડશે. ફિનટેક ફિનટેક ઇન્ડિયામાં એટલી રેપિડલી ગ્રો થયું, એ ઇન્ડિયાએ હવે બધી કન્ટ્રીને ઇન્ક્લુડિંગ યુએસએ પાછળ મૂકી દીધું છે. ઇન્ડિયાનું યુપીઆઈ જે ગવર્મેન્ટે પુશ કર્યું, ડિજિટલ પેમેન્ટને પુશ કર્યું, એનાથી હવે આજની તારીખમાં યુપીઆઈ એવું ટ્રાન્ઝેક્શન મોડ થઈ ગયું છે જે આવનારા વર્ષોમાં સ્વિફ્ટ, જે કે આખા ગ્લોબલ પેમેન્ટ સેટલમેન્ટ માટે યુઝ થાય છે, એ તત્વ આવી ગયું છે. એ યુપીઆઈ એને શિફ્ટ કરી દેશે. તમે સમજો આટલું મોટું ફિનટેકમાં ચેન્જીસ આવ્યા છે, એ કોના કારણે આવ્યા? કેમ કે ઇન્ડિયામાં એટલા બધા લોકો છે, પ્લસ આટલા બધા સ્ટાર્ટઅપ છે આ ફિનટેકમાં. તમે જો પેટીએમ થયું ફિનટેકમાં સ્ટાર્ટઅપ, ફોન પે થયું, ભારત પે થયું, આ બધા બહુ મોટા મોટા સ્ટાર્ટઅપ થયા. પછી નાના સ્ટાર્ટઅપ્સ પણ આમાં થયા, મોબીક્વિક થયું, રેઝર પે થયું, બિલડેસ્ક થયું. આ બધા સ્ટાર્ટઅપ્સ મળીને આ આખું ડિજિટલ પેમેન્ટ ઇન્ડસ્ટ્રીએ એકદમ ફ્લશ કરી દીધું છે ને એકદમ આગળ વધારી દીધું છે. તો આ પ્રમાણે તમે જુઓ ને તો ફિનટેક આખા ઇન્ડિયાનું ફિનટેક આજે આખા વર્લ્ડમાં વખણાય છે. જેમ ઇન્ડિયા એક સમય કહેવામાં આવતું હતું કે ભાઈ ઇન્ડિયા આઈટી આખા વર્લ્ડમાં ઇન્ડિયા આઈટી જ ચાલે છે, એ રીતે જ આજે ઇન્ડિયાનું ફિનટેક જ આખા વર્લ્ડમાં ચાલે છે. હજી ઈ કોમર્સમાં આપણે લોકો એટલું વધી નહીં શક્યા, ઇન્ડિયા જ કવર નથી થયું આખું, પણ ફિનટેકમાં આપણે એટલું પોટેન્શિયલ છે આપણે કે આખા વર્લ્ડમાં આપણે આખું ફિનટેક સિસ્ટમ સંભાળી શકીએ છીએ. તો એ ઘણી મોટી એક જગ્યા છે જ્યાં આપણે વર્ક કરી શકીએ છીએ. પછી મોટામાં મોટું આવે છે ઇન્ડિયાનું હેલ્થકેર સેક્ટર. ઇન્ડિયાનું હેલ્થકેર સેક્ટર જે છે એ તમને બહુ બેનિફિટ કરે છે, કેમ કે આખું આપણે ઇન્ડિયાની ઇકોનોમી હવે ડેવલપ ઇકોનોમી ટુવર્ડ્સ મૂવ થાય છે. તો જ્યારે કોઈ પણ ઇકોનોમી ડેવલપિંગ ઇકોનોમીથી ડેવલપ્ડ ઇકોનોમી થ્રુ મૂવ થાય, તો તમે જો એનું હેલ્થકેર સિસ્ટમ એક એવું હોય કે એ સૌથી વધારે સ્પીડથી ને ઝડપીથી વધે. તો હવે આ કઈ રીતે વધે છે ને શું એમાં થાય છે અને કઈ રીતે એને આપણે બેનિફિટ લેવું એ જોવું જોઈએ. આપણે નવા ડિવાઇસીસ બનાવી શકીએ છીએ, ડાયગ્નોસ્ટિક ટૂલ્સ બનાવી શકીએ છીએ, મેડિસિન સોલ્યુશન્સ બીજા આપી શકીએ છીએ, પ્રોસેસ ઇમ્પ્રુવમેન્ટ સોલ્યુશન્સ કરી શકીએ છીએ, કે આપણે બહુ બધું બેનિફિટ કરી શકીએ છીએ. તો જેમ કે હમણાં એક અહીંયા અમારા અમદાવાદથી એક સ્ટાર્ટઅપ છે જેને ક્રોનિક કેન્સરના ડિસીઝ હોય એની કેન્સર ક્યોરિંગ થેરેપી બનાવી છે, એ પણ વિથ ધ હેલ્પ ઓફ આઈઓટી અને આપણે બ્લોકચેન ટેકનોલોજી ઉપર એને આખું સોલ્યુશન બનાવ્યું છે, જેનાથી આખો રેકોર્ડ પણ એમાં રહે અને એ લોકો પ્રોપર મેડિકેશન લઈ શકે. તો એ આખું પ્રોસેસ ખાલી ઇમ્પ્રુવ કર્યું છે, ટેકનોલોજી લગાવી છે પ્રોસેસમાં, અને એના કારણે બહુ બેનિફિટ થયું છે. તમે આજનું ગવર્મેન્ટ હોસ્પિટલ જો ને આજથી 10 વર્ષ પહેલાનું ગવર્મેન્ટ હોસ્પિટલ જો, તમને જમીન આસમાનનો ફરક મળશે. તમે આજના એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન જો કે પછી બીજા તમારે જે ક્લિનિક્સ હોય છે એ જો, ને આજથી 10 વર્ષ કે 15 વર્ષ પહેલાના ક્લિનિક્સ જો,
કેટલું ચેન્જ આવ્યું છે. આ બધું ચેન્જ જે આવ્યું છે આ બધા નાના નાના સ્ટાર્ટઅપ્સ કારણે જ આવ્યું છે. ઇન્ડિયાએ કોવિડની અંદર સૌથી વધારે વર્લ્ડની સૌથી વધારે વેક્સિન્સ જે મોનિટર્ડ હતી એ લગાવી છે. હવે મોનિટર્ડ વેક્સિન તો 200 કરોડ મોનિટર્ડ વેક્સિન ઇન્ડિયાએ લગાવી છે. ઇન્ડિયા પાસે ડેટા છે એટલું બધું કે કોને વેક્સિન લીધી કોને નહીં લીધી અને જેને વેક્સિન લીધી એને કેટલી તકલીફ આવી ને જેને વેક્સિન નહીં લીધી એને કેટલી તકલીફ આવી અને શું ડાયગ્નોસ્ટિક કરવું જોઈએ. તો આ જે ડેટા છે હેલ્થ કેરમાં, તમે સમજો કે આજની તારીખમાં તમે એક ડોક્ટર પાસે જાઓ, એ તમને 10 રિપોર્ટ કરવા માટે આપે, પછી કહે કે નહીં મારે આ બીમારી મારા પકડમાં નથી આવતી, તમે આના સ્પેશિયલિસ્ટ જોડે જાઓ. તમે જયારે સ્પેશિયલિસ્ટ જોડે એના હોસ્પિટલમાં જાઓ તો એ કહે કે બધી રિપોર્ટો ફરી કરાવવી પડશે. તો આ બધું જતું રહે. there is a standardization in reporting framework and એ સ્ટેન્ડર્ડ પ્રમાણે બધી લેબ ચાલે છે ને એ આખું ડેટા તમારું બ્લોકચેન ઉપર જતું રહ્યું. હવે એ બ્લોકચેન ઉપર જે ડેટા જતું રહ્યું આખું એન્ડ ટુ એન્ડ તમારું કમ્પ્લાયન્સ કરી આપશે. તો તમે એક ડોક્ટર થી બીજા ડોક્ટર જાઓ, તમને કઈ કરવાની જરૂર નહીં, તમે ખાલી તમારી ફાઇલ કોડ આપવાની જરૂર છે. એ તમારા એનાથી જ તમારું આખું હિસ્ટ્રી એ ડોક્ટર પાસે આવી જાય અને એ પ્રોપર મેડિસિન પ્રોપર ઇલાજ તમારું કરી શકે. તો ઘણું હેલ્થકેરમાં એ ઘણું છે. એમ તમે ખાલી શોધો તમારા આજુબાજુમાં તો તમને 10 એવી ઓપોર્ચ્યુનિટી મળશે જ્યાં તમે નાનામાં નાનું કે મોટામાં મોટું સ્ટાર્ટઅપ કરી શકો છો. જો સ્ટાર્ટઅપ જયારે તમે કરો તો બહુ મોટું વિચારવાનું નહીં, આપણે નાનામાં નાનું વિચારવાનું કે આ નાની વસ્તુ કરીએ તો શું બેનિફિટ થાય છે અને એ નાની વસ્તુ આપણે 10 કરોડ કે 1000 કરોડ લોકો જોડે કરીએ તો શું બેનિફિટ થાય છે. તો એ જ આપણું ટાર્ગેટ હોવું જોઈએ કે ભાઈ આપણે ઇન્ડિયાની 140 કરોડની જનસંખ્યા છે, તો આપણે એવું સોલ્યુશન બનાવવું છે કે ભાઈ એ 140 માંથી 80 કરોડ લોકો એ સોલ્યુશનનું લાભ લઈ શકે. તો એ જ પ્રમાણે હોય છે. પછી આપણે એજ્યુકેશન સેક્ટર છે એમાં ઘણું બધું થયું છે. આપણે બધાએ જોયું કે કઈ રીતે આપણે સ્કૂલ ગયા વગેરે પણ અભ્યાસ કર્યું હતું, ઓનલાઈન માધ્યમથી અભ્યાસ કર્યું હતું, ઓનલાઈન એક્ઝામથી આપણે એક્ઝામ આપી હતી. અને આ ફ્યુચર છે. આજે કોવિડના કારણે થયું, કાલે તમે કોઈના કોઈ કારણવશ તમારે ઓનલાઈન એજ્યુકેશન ઉપર જવું જ પડશે. અને આ આખું ટ્રાન્સફોર્મેશન છે. કોવિડના કારણે આખું ટ્રાન્સફોર્મેશન આવ્યું છે. તમે આજની તારીખમાં કોઈ એવા સર હોય જેના જોડે તમને ભણવાનું હોય પણ એ બીજી સિટીમાં હોય તો તમારે બીજી સિટીમાં જવાની જરૂર નથી. એમના ઓનલાઈન ક્લાસીસ લઈને તમે ભણી શકો છો. તમારે કંઈક એક સ્પેસિફિક ડાઉટ આવતું હોય કે કોઈ સ્પેશિયલ ચાઇલ્ડ હોય એને સ્પેશિયલ ટ્રીટમેન્ટ જોઈએ તો એ આખું લર્નિંગ મોડ્યુલ એને મળી શકે છે જ્યાં એ સ્પેશિયલ ચાઇલ્ડને સ્પેશિયલ કેર મળે. તો એ રીતે એજ્યુકેશનમાં પણ ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે કે જ્યાં તમે જોઈ શકો છો અને જ્યાં તમે એક્સપ્લોર કરી શકો છો ઇન્ડિયામાં કે ત્યાં તમારે ઘણું. પછી એક રિયલ એસ્ટેટ ટેક છે. એમ હમણાં હજી સુધી ટેકનોલોજી આવી હતી પેમેન્ટમાં, હજી સુધી ટેકનોલોજી આવી હતી બેન્કિંગમાં, હજી સુધી ટેકનોલોજી આવી હતી હેલ્થકેરમાં. તો રિયલ એસ્ટેટ જો ઇન્ડિયાનું સૌથી મોટું બિઝનેસ છે. જમીન લેવા વેચવાની વાત કરી લો, તમે ઘર લેવા વેચવાની વાત કરી લો, કોમર્શિયલ લેવા વેચવાની, રેન્ટ પર આપવાની, બધી જ બાબતમાં ટેકનોલોજી બહુ વધારે આવી હતી નહીં. પણ હવે ત્યાં પણ ઘણી બધી ટેકનોલોજી આવે છે. ઘણી બધી રીતે તમે ઘર ખરીદી શકો છો. આજની તારીખમાં તમને ઘર ખરીદવાનું હોય, એ 10 કરોડનું ઘર હોય સે ફોર એક્ઝામ્પલ, કે કોઈ ઓફિસ હોય 10 કરોડનું, પણ તમે 10 કરોડ પોતે નાખી શકો એમ નથી. તો એવી ઘણી બધી કંપનીઓ છે ઇન્ડિયામાં જે શું કરશે, તમારે એ જે 10 કરોડ નાખવાના છે એ ડાયરેક્ટ તમે ના નાખો, તમે 1 કરોડ નાખવાનું છે, 1 કરોડ નાખો, બીજા લોકો એ શોધી આપશે અને તમે ફેગમેન્ટેડ ઓનરશિપમાં ઘર આપી દેશે કે ઓફિસ આપી દેશે. જેમ પહેલાના જમાનામાં આપણે લોકો શું કરતા હતા, ભાગીદારો ઢૂંઢતા હતા. તો એ ભાગીદારો ઢૂંઢવાનું કામ એનું છે, ઇન્વેસ્ટરો ઢૂંઢવાનું કામ એ કંપની લઈ લે છે સર ઉપર.
તો એ રીતે તમે જો તો એ ઘણી બધી ટેકનોલોજી રિયલ એસ્ટેટમાં પણ આવે છે. એગ્રીકલ્ચર જે ઇન્ડિયાનું મેજર સેક્ટર છે ઇકોનોમીનું, એમાં હજી સુધી ટેકનોલોજીનું એટલું બધું ઇન્વોલ્વમેન્ટ થયું નથી. હા, આપણે માની શકીએ છીએ ડ્રોનથી હવે લોકો પેસ્ટિસાઇડ છિડકતા થઈ ગયા છે, બહુ બધું થયું છે, પણ ત્યાં બહુ જ જરૂર છે. છોટા નાના નાના ફાર્મો ઘણા બધા છે, ત્યાં તમે જેટલું કરો એટલું કામ છે એગ્રીકલ્ચરમાં. એટલી બધી ઓપોર્ચ્યુનિટી આવે છે, ડેલી આવે છે. તો ત્યાં તમે IoT ના મદદથી, ડ્રોન્સ ના મદદથી કે પછી ટેકનોલોજીના મદદથી ઘણું મોટું કામ કરી શકો છો. તો એ જગ્યાએ આપણે ઘણું બધું કામ કરી શકીએ છીએ. એક આપણે બહુ ઇમ્પોર્ટન્ટ એરિયા હોય છે કામ કરવા માટે. પછી આપણે ક્લીન એનર્જી ને રિન્યુએબલ એનર્જી ની જગ્યા બહુ બધું કામ કરી શકીએ છીએ. રિન્યુએબલ એનર્જી અને ક્લીન એનર્જી થી કામ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે એનું કોઈ અંત નથી. સૂરજની રોશની ઇન્ડિયા આખા વર્લ્ડ ઉપર પડવાની છે, પડવાની છે, પડવાની જ છે. એ બંધ થવાની નથી. એટલીસ્ટ નેક્સ્ટ 1000 વર્ષ તો બંધ થવાની નથી. પછી તમારે તો એનો ફાયદો કઈ રીતે આપણે લઈ શકીએ છીએ? હજી ઘણું બધું એ સોલાર એનર્જીનું થયું, પણ હવે એ જ ગરમીને આપણે કઈ રીતે ડાયરેક્ટ એનર્જીમાં બદલીએ વિધાઉટ યુઝિંગ મટીરિયલ, એ પણ આપણે શોધવું પડશે. આપણે ઘણું બધું વેસ્ટ મેનેજમેન્ટમાં, કેમ કે પોપ્યુલેશન વધતી જ જાય છે. ઇન્ડિયાની પોપ્યુલેશન જો તો 140 કરોડ પહોંચી ગઈ છે. લગભગ 2047 જે અમૃતકાલ નું સમય છે ત્યાર સુધી આપણી પોપ્યુલેશન લગભગ 200 કરોડની આજુબાજુ પહોંચી જશે. તો હવે એ સોલ્યુશન શું? વેસ્ટ તો જનરેટ થશે જ, શું સોલ્યુશન લાવવાનું? તો એના વિશે તમે સોલ્યુશન જોઈ શકો છો. તમે વિચાર નહીં કરશો. મેં 4th સ્ટેન્ડર્ડ, 5th સ્ટેન્ડર્ડ, 6th સ્ટેન્ડર્ડના છોકરાઓ જોયા છે લાસ્ટ વાઇબ્રન્ટમાં. એ લોકોએ જે દિમાગ લગાવ્યું હતું આખું આ સસ્ટેનેબિલિટી, ક્લીન એનર્જી ના ઉપર, એવું દિમાગ તો આપણે બધા ઘણા બધા લોકો નથી લગાવી શકે એટલું બધું. એનું કારણ એ હતું કે ભાઈ એ લોકોની બધી સ્કૂલોમાં અટલ ઇન્ક્યુબેશન લેબ હતા. તો એના કારણે એ લોકોએ આટલું બધું કરી પામ્યા. તો એ પ્રમાણે હું કહીશ તમને કે ભાઈ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે કઈ રીતે આને આગળ વધારો એ જોવું જોઈએ તમારે, ને કઈ રીતે એને આપણે મેક્સિમમ બેનિફિટ કરી શકીએ છીએ આ ઇકોસિસ્ટમમાં જોઈન થઈને, એ જોવું જોઈએ. હા, તો આ આપણે મેઇન કન્સર્ન હોય છે કે ઇકોસિસ્ટમમાં શું કરીએ, શું નહીં. હવે આ ઇકોસિસ્ટમ શું છે, આ કઈ રીતે કામ કરે છે? તો તમે જો કે આખું ઇકોસિસ્ટમ કઈ રીતે કામ કરે છે, તો તમે જ્યારે તમારા પાસે કોઈ આઈડિયા આવે તો એ આઈડિયાને તમે તમારા કોલેજમાં લઈને જાઓ, જ્યાં તમારે ઇન્ક્યુબેશન સેન્ટર હોય. તમારા કોલેજમાં ઇન્ક્યુબેશન સેન્ટર ના હોય તો તમારા ડિસ્ટ્રિક્ટમાં એટલીસ્ટ તમે શોધો કેટલા બધા ઇન્ક્યુબેશન સેન્ટર છે. એ ઇન્ક્યુબેશન સેન્ટર્સ કે AICs તમને હેલ્પ કરશે કે આને કઈ રીતે આગળ વધારવાનું છે, તમને શું લેબ જોઈએ છે, શું ટ્રેડમાર્કની હેલ્પ જોઈએ છે, કઈ કઈ હેલ્પો જોઈએ છે. એ હેલ્પ તમને કરશે ને તમને આગળ વધવાનું પ્રોત્સાહન આપશે. એના સાથ સાથ તમને એ લોકો ખાલી એવું નથી કે તમને કઈ કામ હોય એમાં જ હેલ્પ કરે, તમને ફંડ અપાવવાનું પણ કામ કરે છે એ લોકો. તમને અવોર્ડ અપાવવાનું પણ કામ કરે છે, તમને એક પ્લેટફોર્મ આપવાનું પણ કામ કરે છે, તમારી બ્રાન્ડ બિલ્ડિંગ માટે પણ એ લોકો હેલ્પ કરે છે. તો આ તમને બહુ સ્પેસિફિકલી જોવું જોઈએ, એના ઉપર મહેનત કરવી જોઈએ. એના પછી તમારે વન્સ તમારું ઇન્ક્યુબેશન થઈ ગયું, તમારું એક બેસિક પ્રોડક્ટ પ્રોટોટાઇપ નું કામ ચાલુ થઈ ગયું, એના પછી તમારે માર્કેટમાં જઈને એનું ચેક કરવું જોઈએ કે આ પ્રોડક્ટ માર્કેટ રેડી છે કે નહીં,
આ લોકો આને એક્સેપ્ટ કરશે કે નહીં કરશે, શું ચેન્જીસ આવવા જોઈએ આ પ્રોડક્ટમાં તો એ લોકો એક્સેપ્ટ કરશે. એ પ્રમાણે આખું જર્ની ચાલુ થાય છે. એ જર્નીમાં ફંડરેઝિંગ આવે છે, વચ્ચોવચ્ચ ફંડરેઝિંગ આવે છે, વચ્ચોવચ્ચ તમારે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ નાખવાનું હોય છે, પોતાનું ટાઈમે નાખવાનું હોય છે. પણ તમારે એક વસ્તુ યાદ જ રાખવાની, બધાને એવું જ લાગે છે કે ભાઈ મારું આઈડિયા તો એ 1000 કરોડનો આઈડિયા છે. તમે કમ્પેરિઝન પહેલા દિવસે જ ચાલુ કરી દો છો કે ભાઈ પેટીએમ 5000 કરોડ બનાવ્યા તો મારે 5000 કરોડ એક જ દિવસમાં બનાવવા છે. પેટીએમ ને 5000 કરોડ બનાવવામાં 10 વર્ષ લાગ્યા, 15 વર્ષ લાગ્યા. તો તમારે એક જ દિવસમાં બનાવી લેવું એ ના ચાલે, એવું ના હોય. તો આપણે એ પ્રમાણે આપણે પોતાના એક્સપેક્ટેશન થોડા લો રાખવા જોઈએ. એ થોડા લો એક્સપેક્ટેશન તમારા હોય એનાથી તમે બહુ મોટું, તમારે સોચવાનું મોટું છે પણ એક્સપેક્ટેશન નથી રાખવાની કે કોઈ હેલ્પ કરશે. તમે બધું તમારે જ કરવું છે એ રાખો તો તમને બધી હેલ્પ મળશે. તો એ પ્રમાણે તમારે જોવું જોઈએ. તમારે વન્સ તમારે બધું પ્લાન થઈ ગયું છે, પ્રોટોટાઇપ પણ થઈ ગયું છે, માર્કેટ રેડી પણ થઈ ગયું છે પ્રોડક્ટ, તો પછી તમારે ગવર્મેન્ટની સાઇટ ઉપર જઈને સ્ટાર્ટઅપનું રજિસ્ટ્રેશન લઈ લેવાનું. ત્યાંથી તમારે there are more than 200 schemes which are going on. તો એ 200-250 સ્કીમ્સ હોય એનું તમારે જ્ઞાન લઈ લેવાનું. ત્યાં પોર્ટલ ઉપરથી તમારે કઈ કઈ એપ્લિકેશન કરવાની છે એ પણ એ લોકો બતાવી દેશે. અને હવે કેમ કે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલું બહુ મોટું રોલ પ્લે કરે છે આખા ફિલ્ડમાં, તો એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમને બતાવી દેશે કે કઈ રીતે, જો આ મારા પાછળ જે બેકગ્રાઉન્ડ છે એ પણ બ્લર થયું છે, એ વન ટાઈપ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જ છે. તો એમને ખબર પડે છે હું મારો ફેસ ક્યાં લઈ જાઉં છું. તો એ બધું ફેશિયલ રિકોગ્નિશન ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઓનલી. તો એ પ્રમાણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે એટલા બધા રસ્તાઓ ઓપન કરી દીધા છે. ચેટ જીપીટી છે ને આટલા બધા ટૂલ્સ છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તમે ઇમેજ બનાવવાની હોય, તમે મારું આ ફોટો ખીચો ને તમને 50 ઇમેજ બનાવવાની હોય મારા ફોટોથી, એ 50 ઇમેજ બનાવી આપે કોઈ પણ ટૂલ. તો આ બધા જે રસ્તાઓ છે એ બહુ ઈઝી થઈ ગયા છે. તો અમે જે કરવા માટે અમારે 1 દિવસ 2 દિવસ 3 દિવસ લાગતા હતા પહેલા, હવે એ બધું વસ્તુ તમે માનો કે 15 મિનિટમાં થઈ જાય છે. મારે 2017ની અંદર કોઈ એક પોસ્ટ બનાવવાની હોય, એક ઇમેજ બનાવવાની હોય તો મારે 1 દિવસ લાગતી હતી. એ હવે બધા ટૂલ્સ આવી ગયા છે, એ ટૂલ્સ ઉપરથી તમે 15 મિનિટમાં એક ઇમેજ બનાવી શકો છો. એ એટલું મોટું ચેન્જ આવ્યું છે આખા ઇન્ડસ્ટ્રીમાં. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુઝ કરીને લોકો મોટા મોટા પ્રોબ્લેમ સોલ્વ કરી દે છે એકદમ ઇઝીલી. તો આપણે આપણા નાના પ્રોબ્લેમ્સ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જરૂર ને જરૂર જોવું જોઈએ અને એક્સપ્લોર કરવું જોઈએ કે શું યુઝ કરી શકીએ છીએ આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાંથી. સાયબર સિક્યોરિટીની થોડી ખબર આપણે રાખવી પડે. એમાં થોડું આપણે જે કોડ હોય એ આપણે થોડુંક જોઈ લેવું જોઈએ કે whether we are not pushing information which is very secured એ કોડ ઉપર. તો એ આપણે થોડું ઘણું આપણું ધ્યાન રાખીએ તો એમાં તકલીફ પડે નહીં. આ આખું ઇકોસિસ્ટમ છે જે આજે તમે માનીને ચાલો કોઈ પણ શહેરમાં તમે જાઓ અને તમારે એ શહેરમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ જોડે મળવું હોય કે કંઈ પણ કરવું હોય, ઇટ્સ વેરી ઇઝી. તમે કોઈના જોડે પણ કોઈ પણ સ્ટાર્ટઅપ જોડે વાત કરો, એ તમારી વાત સાંભળશે કે વાત કરશે તમારા જોડે. તમે કોઈ જગ્યાએ જાઓ અને જેમ તમે અહીંયાથી બોમ્બે જાઓ છો, બોમ્બે જઈને તમે સોચશો કે શું કરીએ કઈ રીતે મળીએ બધાને. તો તમે બધા કમ્યુનિટી, નાની નાની બહુ બધી કમ્યુનિટી હોય છે, ત્યાં જઈને આપણે મળી શકીએ છીએ, આઈડિયાઝ એક્સપ્લોર કરી શકીએ છીએ, એ લોકો આપણે ગાઈડન્સ લઈ શકીએ છીએ. આવું બધું ચાલતું જ હોય. હું પોતે દર 2 અઠવાડિયામાં એક વખત હું જાઉં છું કોઈ ના કોઈ એવા ઇવેન્ટમાં જ્યાં હું એઝ અ હેલ્પિંગ હેન્ડ બધા સ્ટાર્ટઅપ્સને હેલ્પ કરું છું.
એ લોકોને આગળ વધવાની પ્રેરણા આપું છું. એ જ પ્રમાણે આપણે ઓપોર્ચ્યુનિટીઝ એક્સપ્લોર કરતા રહેવું જોઈએ. આપણું મેજર ગોલ હોવું જોઈએ કે આપણે એક સોલ્યુશન લાવીએ, એ સોલ્યુશન મોટા ભાગે લોકોને બેનિફિટ કરે. હવે એવું હશે તો તમારી કંપની 100% $1 million કંપની બનશે જ, યુનિકોર્ન બનશે જ. યુનિકોર્ન બનવા માટે તમારું સોલ્યુશન તગડું હોવું જોઈએ, તમારું થોટ પ્રોસેસ અને તમારું વર્ક એથિક્સ સારું હોવું જોઈએ. તમે બહુ આગળ વધીને કામ કરી શકશો એમાં. તો એના સિવાય આપણે આજે વાત કરવી જોઈએ કે આ કઈ રીતે આ અમૃતકાલ, અમૃત મહેસાણાનું તમારું આ ચાલુ થયું, કેમ થયું છે, શું ગવર્મેન્ટનું ઓબ્જેક્ટિવ શું છે કે ભાઈ આ ચાલુ કરીને શું ફાયદો થશે. આ બધું ચાલુ કરીને આપણે ગવર્મેન્ટ એક્સપ્લોર કરીએ છીએ કે ભાઈ જે આવનારી જનરેશન છે એ જોબ આપવા વાળી બને રાધર દેન જોબ લેવા વાળી. તો તમે જોબ આપવા વાળા બનો ને, એ સેટિસ્ફેક્શન જે હોય છે ને, તમે 10 લોકોની એ કંપની ચલાવો. મેં મારી લાઈફ ટાઈમમાં જીઓ મેં ઘણી બધી ઓફરો મિસ કરી છે, ના પાડી છે. અને એક ઓફર અમે 2017માં અમને જીઓએ કરી હતી. 50 કરોડમાં એ કંપની અમારી બાય કરવા માંગતા હતા, એ અમે ના પાડી હતી. તમે વિચાર નહીં કરશો, એ ના પાડવાનું એક જ રીઝન હતું, આટલા વર્ષો અમે પોતાના રીતે કામ કરી લીધું, હવે કઈ રીતે આપણે કોઈની અંડર જઈને કામ કરશું. તો આ જે વિચાર આવી જાય તમારે કે ભાઈ મારે નોકરી આપવાની છે રાધર દેન લેવાની, એ પણ ઘણું મોટું છે. તમે સ્ટાર્ટઅપ કર્યું, એ બહુ મોટું નહીં થયું, સારું, વાંધો નહીં, તમે કઈ તો કરો છો ને, એકચ્યુઅલ પ્રોફિટ કરો છો. આમાં અમે એઝ અ કંપની ચાલુ કરી રીતે અમે એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં બહુ મોટી કંપની બનવાની વિચાર હતી, પણ અમે એક મિડ સાઇઝ કંપની બનીને રહી ગયા. તો અમને વાંધો નથી, પણ અમારી જર્ની જે છે એ 100 સ્ક્વેર ફીટની ઓફિસથી ચાલુ થઈ હતી. આજે અમે લોકો 6000 સ્ક્વેર ફીટ પર છીએ, અને આવનારા 2 વર્ષોમાં અમે લોકો એક આખું 1 લાખ સ્ક્વેર ફીટનું બિલ્ડિંગ ઊભું કરવાનું વિચારીએ છીએ. તો એ થોટ પ્રોસેસ આપણા પાસે હોવું જોઈએ, એ બહુ જરૂરી છે. આ મેજર ઓપોર્ચ્યુનિટીઝ છે હમણાં આખા માર્કેટમાં. તમે જાઓ તો તમને સૌથી મોટા હમણાં જ્યાં પણ જાશો તમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો એવી વસ્તુ છે, એ તમને બધી જ જગ્યા મળશે. સ્પેસ અને સેટેલાઇટ ટેકનોલોજીમાં પણ ઇન્ડિયા ઘણું આગળ વધે છે. વિથ ચંદ્રયાન 3 મિશન, ઇન્ડિયા હેઝ એસ્ટાબ્લિશ્ડ ઇન ધ વર્લ્ડ કે ઇન્ડિયા સૌથી મોટું સ્પેસ અને સેટેલાઇટ ટેકનોલોજી હબ બની જશે આફ્ટર અમેરિકા. અને બધા લોકો એ એક્સપ્લોર કરે છે કે કઈ રીતે ઇન્ડિયાએ આવું કર્યું છે ને આ કઈ રીતે ઇન્ડિયા વધે છે. હજી સુધી ઇન્ડિયામાં સ્પેસનું આખું ડિવિઝન જે હતું એ ગવર્મેન્ટ ક્વાઝી ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન થ્રુ થતું હતું. હવે ઇન્ડિયાએ નવી પોલિસીઓ બહાર પાડી છે, જ્યાં એ લોકો કહે છે કે જે નાના સેટેલાઇટ્સ હોય એ ઇન્ડિયન ગવર્મેન્ટ મૂકશે જ નહીં, એ પ્રાઇવેટ જ કરશે, પ્રાઇવેટ લોકો જ કરશે, પ્રાઇવેટ સ્ટાર્ટઅપ્સ જ કરશે. અને આખા સ્પેસ ટેકનોલોજીમાં કેટલા પ્રાઇવેટ સ્ટાર્ટઅપ્સ છે? 10 કે 12. તો એ પ્રમાણે તમે જોશો તો એ એટલું મોટું માર્કેટ છે સ્પેસ ટેકનોલોજી, જ્યાં તમે જેટલું કરો એટલું કમ. સો on that note, you can also explore that area as a very good opportunity. તમારે એન્ટરપ્રિન્યોરશિપ ઝીલની જરૂર હોય છે આખા સ્ટાર્ટઅપ પ્રોસેસમાં. એ એન્ટરપ્રિન્યોરશિપ ઝીલ હોવું જોઈએ. તમે કમ્પ્લાયન્સ કરવું જોઈએ બધા જે પણ રૂલ્સ રેગ્યુલેશન્સ હોય, કેમ કે તમે કમ્પ્લાયન્સ કરવાનું ચાલુ કરો રૂલ્સ રેગ્યુલેશન્સનું, એ તમને મોટું થવામાં બહુ હેલ્પ કરે છે. તો એ પ્રમાણે તમારે ચાલવું જોઈએ. અને એ એક તમારા કોર્નર સ્ટોન હોય છે કે ભાઈ આ કોર્નર સ્ટોન તમે ક્લિયર કરો તો તમે નેક્સ્ટ લેવલ ઉપર જાઓ. એ કમ્પ્લાયન્સીસ છે. કમ્પ્લાયન્સીસ તમે પૂરા કરો તો તમે નેક્સ્ટ લેવલ ઉપર જાઓ. તમે આઈપીઓ પણ લઈ શકો છો. કોઈ મોટી વસ્તુ હોતી નથી. બસ તમારે કમ્પ્લાયન્સ સારું કરવું જોઈએ, તમે ટ્રાન્સપરન્ટ રહેવું જોઈએ. એ એક મેઇન રિક્વાયરમેન્ટ હોય છે.
તો એ પ્રમાણે તમે જાઓ તો બહુ બહુ બેનિફિટ્સ છે. હવે તમે સમજો કે ચેટ જીપીટી આવી ગયું, બધું આવી ગયું, બહુ. હવે તમે કોઈ કોડ લખવું હોય, વિધાઉટ કોડ લખ્યા તમે કોઈ એપ્લિકેશન બનાવ્યું હોય, એ પણ બને છે. અને આવનારા વર્ષોમાં એ બધું ઈઝી થવાનું જ છે. પણ આપણે એવું જોઈએ, આપણે એ આઈડિયા જે છે એ નથી આવવાના કોઈના જોડે. એ આઈડિયા આપણે પોતે નાખવાના છે, પોતે ઇમ્પ્લિમેન્ટેશન ઉપર બેસવાનું છે, પોતે કસ્ટમરને જઈને સેટિસ્ફાઈ કરવાનું છે, પોતે આપણે કસ્ટમરને એ ચીજ યુઝ કરતા બતાવવાનું છે. વન્સ હી સ્ટાર્ટ યુઝિંગ, there is no end to your benefits. પણ એ યુઝ જ્યાર સુધી મેં સોફ્ટવેર બાય કરી લીધું કોઈ, પણ હું યુઝ નથી કરતો, કે મેં ડ્રોન બાય કરી લીધું પણ હું હજી સુધી પાણી હાથથી જ ચીટવા જાઉં છું, કે ખાતર હાથથી જ ચીટવા જાઉં છું આખા ખેતરમાં, તો પછી મારા એ ડ્રોન હું શું કરશું કે ક્યાં તો કબાડમાં જશે, કે તો પછી હું એને વેચી કાઢીશ. તો એ આપણને બહુ જરૂરી છે. તમે જે પણ પ્રોડક્ટ બનાવો, જે પણ વસ્તુ કરો, એ સામેવાળાને યુઝ થવું જોઈએ, વેલ્યુ એડિશન થવું જોઈએ, તો જ એ લોકો યુઝ કરશે, કે તો જ એ લોકો લેશે. તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે લોંગ ટર્મ તમારી આખી જર્નીમાં સ્ટાર્ટઅપની. તો એ પ્રમાણે આપણે એમાં કામ કરવું જોઈએ.